હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। શ્રાવણ માસના તહેવારો પૂર્વે સુલે શાંતિ જાળવવા અપીલ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન ખાતે આગામી શ્રાવણ માસમાં આવતા તહેવારો જેવા કે રક્ષાબંધન, જન્માષ્ટમી અને અન્ય પર્વોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ તહેવારો દરમિયાન કાયદા અને વ્યવસ્થા જાળવવા તથા સામાજિક સૌહાર્દ અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો। પીએસઆઈ કે.એન. સોલંકીના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ બેઠકમાં કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિવિધ ગામોના સામાજિક કાર્યકરો, અગ્રણીઓ, સરપંચશ્રીઓ અને આસપાસના ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પીએસઆઈ સોલંકીએ સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું અને ઉપસ્થિત સૌને શાંતિ અને ભાઈચારા જાળવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી। પીએસઆઈ કે.એન. સોલંકી બાઇટમાં જણાવ્યું હતું કે શ્રાવણ માસ વિવિધ તહેવારો લઈને આવે છે અને આ સમયે શાંતિપૂર્ણ માહોલ જાળવવા અત્યંત જરૂરી છે। કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પૂરતી વ્યવસ્થા ગોઠવી છે, પરંતુ તેમાં જનતાનો સહયોગ પણ એટલો જ અનિવાર્ય છે। નાના મોટા વિવેદનો, અગ્રણીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સૌએ કટિબદ્ધ રહેવું જોઈએ। બેઠક દરમિયાન તહેવાર નિમિત્તે ધ્વનિ પ્રદૂષણ, ટ્રાફિક વ્યવસ્થા, સાયબર ક્રાઇમ અને અફવાઓને પર અંકુશ જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત અગ્રણીઓએ શાંતિ અને કાયદો જાળવવા માટે પોલીસે તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। આ બેઠક સ્થાનિકોએ અને પોલીસ વચ્ચે સમૂહભર્યા સંબંધો વધુ મજબૂત બનશે અને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર દીવાન નજીર, વેડજ। આજરોજ આપણે કાવી પોલીસ સ્ટેશનની અંદર આગામી શ્રાવણ માસનો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ બોલાવેલી છે, જેમાં શાંતિ સમિતિના સભ્યો, ગામના આગેવાનો, સરપંચો બધા હાજર છે। તેઓને ખાસ મારે એટલું કહેવાનું કે ભાઈ કંઈ બી અમારા લાયક કંઈક ન જાણતા હોય ને જાણીએ એવું કંઈ કામ હોય તો પણ અમને કહેવું, બરાબર છે। અને મારે કંઈ કરવા જેવું છે અને એમના તમારા કંઈ વિચારો હોય તે પ્રસિદ્ધ કરી અને અમે એ તરફ કામ કરી શકીએ, બસ એ માટે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ છે। આગામી તહેવારો બધાના માટે સુખમય રહે એવી એમની શુભેચ્છા છે।